ચાલે છે ને સાહેબ જોડે વાત ચાલે છે. ચાલો ભાઈ ચાલે તો નીચે તો ઉતરવા દો એમને. અમારી વાત ચાલે છે ને બેન. ચાલો ચાલો ચાલીને ચાલવા દો આટલું તો હું આટલું કોમ્પ્રોમાઇઝ તો કરો સાહેબ, આટલું કોમ્પ્રોમાઇઝ તો કરો તમે ચાલીને જશો તેમાં શું વાંધો છે તમને એમ? બિલકુલ ચાલી લેશે. પોતાનું જ ગામ છે, પોતાનો એરિયો, પોતાની ઓફિસ છે, પોતે ધારાસભ્ય છે. ચલો લો સાહેબ, આવું ના કરો સાહેબ, સાહેબ આવું ના કરો સાહેબ, આવું ના કરો પણ એમ આપી દો સાઈડ આપી દો સાહેબ. હાથ જોડી હું નહીં ચલાવું. ડીવાયએસપી સાહેબ છે, હાથ હું નહીં ચલાવું. હા પણ નીચે ઉતરવા દો. શાંતિથી ઉભા રહો પેલી બાજુ. પેલી બાજુ એટલે અમારી જગ્યા બેન વાત કરી ને. છે તો હું થઈ ગયું. ડીવાયએસપી છે, અમારા બી એમએલએ છે ને. હા તો એ તો અમે એમએલએ સાહેબ જોડે વાત કરીએ છીએ ને ભાઈ, વાત કરીએ છીએ અમે એમએલએ. 2 કલાક થઈ ગયા ભાઈ સાહેબ. ચાલો સાહેબ તમે બી કોમ્પ્રો કરો હવે, ચાલી લેવા દો સાહેબ, બીજું તો શું કરવાના, ચાલવાના છે. પેલા પ્રતિનિધિને ના રોકી શકો, ડીએસપી હોય તો શું થઈ ગયું ભાઈ? નહીં ચાલે, ચલો હટો, લો લો સાહેબ ચાલી લેવા દો. હવે હટો. તમે ત્યાં ના એ તો બધી બાબતમાં સાહેબ તમારું જ ચાલે છે, એવું નથી ચાલવાનું. નહીં 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 નહીં. બાબતમાં તમારું નહીં ચલાવવાનું, બરાબર? અમે બી જાણીએ છીએ. નહીં બોલતા ને એનો મતલબ. નમસ્કાર દોસ્તો, મને એ નથી સમજાતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જે એવા કોઈ કામ નથી કરી રહ્યા કે જેને જેલમાં જવું પડે, છતાંય ભારતીય જનતા પાર્ટી વારંવાર એવા ષડયંત્રો શા માટે કરે છે કે ભાઈ ચેતર વસાવાને કઈ રીતે આપણે ફસાવાના છે, કે ચેતર વસાવાને કઈ રીતે આપણે જેલમાં મોકલવા છે. અને તમારે ષડયંત્ર રચવા હોય, તમારે કોઈને પકડવા હોય તો ઘણા બધા આરોપીઓ ખુલ્લે આમ ફરે છે, પણ એને તો પકડશે નહીં આ લોકો. પણ એક આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા મળ્યા છે આદિવાસી સમાજને, તો એ પણ આ ભારતીય જનતા પાર્ટીથી જોવાતું નથી. આજે ફરી એક વખત ચેતર વસાવાની પોલીસે અટકાયત કરી છે, અને એ કોના ઈશારે કરી છે મારે કહેવાની જરૂર નથી દોસ્તો. તમે બધા બરાબર જાણો છો કે ભાઈ કોના કહેવાથી આ પોલીસ ચેતર વસાવાની અટકાયત કરી રહ્યું છે. ત્યારે ચેતર વસાવાએ વળતા જવાબમાં જે આપ્યું છે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠ્યા છે. ખરેખર ઈમાનદાર વ્યક્તિને રાજનીતિમાં ટકી રહેવું, અને એ પણ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સામે ખૂબ મુશ્કેલ છે. પરંતુ ચેતર વસાવાએ પણ કંઈક ને કંઈક નક્કી કર્યું છે, અને આ વિડીયોની અંદર પણ ચેતર વસાવા સાફ કહી રહ્યા છે કે હું જેલમાં જવાથી ડરતો નથી, પણ જો હું જેલમાં જઈશ તો મારા આદિવાસી સમાજના લોકોનું ભલું કરું છું, એ ભલું કરવા વાળો બીજો કોણ પાછળ વધશે? હું એમના જે કામો કરું છું, એમના માટે લડું છું, તો હું જેલમાં જઈશ તો એમના માટે કોણ લડશે? મને એ ચિંતા સતાવે છે. બાકી જેલમાં જવાથી હું ડરતો નથી. ત્યારે આ વાતને લઈને જ્યારે ચેતર વસાવાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી તો પોલીસ પણ કેવા ચોંકી ઉઠ્યા, જુઓ તમે. સમરી ભરશે તો કોર્ટ મારફત જ આવવાનો છે, અને ચાર્જશીટ કરશે તો કોર્ટ મારફત આવવાનો. એટલે ફરિયાદ થયા પછી તમામ નિર્ણય કોર્ટ મારફત જ માનો આવવાનો. કે અમારે તો ભરૂચ જવાનું નથી, ત્યાં જઈએ એટલે એફઆઈઆર થાય, એવું થોડું ચાલવાનું છે યાર. એટલા માટે અમે કહીએ છીએ શાંતિથી રહો, અમે બી શાંતિથી તમે સૌ કોઓપરેટ કરીએ છીએ. એમાં કઈ તમારે ને અમારે બોલીને કઈ એનો કોઈ નિરાકરણ આવવાનો નથી. નહીં તો બરોબર છે. તમારી એક વિનંતી છે હવે કે હવે ઘરે એવું કરવા જે તમે પૂછી લો. એફઆઈઆર હમણાં નથી ત્યાં, આઈઓ પણ હાજર રદ નથી. કરતા હોય તો હમણાં અમે જતા રહીએ. આઈઓ અમને તો કોઈ વાંધો, અમે તો હમણાં મયતોમાં ને બધા અમારા પ્રસંગો ગોઠવાયેલા જ છે. ના બરોબર છે. હા, તમે આટલી બધી મને જીબાજોડી કરો છો, બરાબર. જે પીઆઈ ને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર, અને રાજપાડીમાં તો 70 લોકો પર. હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા? એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવાની. કોર્ટ નહીં બોલાવે. બરોબર. એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી. તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે, રદ કરવાના છો કે કેમ? સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ. અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆર નથી થઈ. આ 4 કામદારોને અમે 30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે. હવે માણસ મરી જાય,
10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા FIR બી પોતે PSI અરજદાર બને છે. તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે PI અરજદાર બને, PSI અરજદાર બને. ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો CCTV ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 FIR થઈ જાય, 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? વાત સાચી છે. એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. નહીં પૂરવાના હોય તો જો એ ના, લોકો તમે કેવું છો કે અમે બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો? તમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો? અમારા લોકોનું કામ કોણ કરશે પછી? એક દિવસ ના ના, એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે, મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી દો. અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે. અને ત્યારે પછી તમે જેલમાં બેહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે? આમાં જેલમાં જવાનું પેલે થતું નથી. બીજું ના કે ના, આપને જે દિવસે મીટિંગ ના ના, ઉપરા છાપરી FIR એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે, એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો. એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછી પાસા કરવાની, તડીપાર કરવાની તજવીજ ચાલે છે. ભરૂચ પોલીસ કરે છે. એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી. 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં, ત્યાં બી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે, બધી જગ્યાએ મળે છે. એટલે એનાથી મને કઈ વાંધો નથી. પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે. કોણ કામદાર માટે બોલશે પછી? કોણ આદિવાસી માટે બોલશે? આમાં તો ખાલી એક જ દિવસ જવાબ માટે હવે બોલે સાહેબ, એ અમે દિવસે છે જ વાત બરાબર છે, પણ તમે બોલો જ છો, તમે અમારો અવાજ દબાવી દો યાર. ઘરે રાતે પોલીસ મોકલી આપો. અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે યાર, અમે કઈ માથા ભારે અસામાજિક તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દો? આપને જે દિવસે હવે આ meeting હશે ને, નીકળ્યા તો ઘરમાંથી નીકળે ના તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં. કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને, આખો માર્ચ કરીને, મોરચો લઈને. તો આ લોકો બી ભરૂચ વાળા આવશે, એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો. પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી ના ના સાહેબ, તારીખ આ લોકો કાલે ઉઠીને અમારા હમણાં આયોજનોના કામો ચાલુ થવાના, મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે. એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો, એવું થોડું છે ભાઈ? અમે FIR કરી છે, આજે અઠવાડિયું થઈ ગયું, હાજર કરી દો મને જેલમાં. આપ કપડા બપડા લઈને આવ્યા છે, પૂરી દો. બરોબર છે ને ના, હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી નાખે. તો પછી યાર આવું થોડું હોય? અમારા બી અધિકારો છે ને, અમે બી ભણેલા ગણેલા લોકો છે. આટલા બધા આંદોલનો કર્યા, કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ, નથી લીધું ક્યારેય નહીં. ને મારે તો 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી, પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે? ગયા વર્ષે તમે જોયું બધું. ગયા વર્ષે 3 મહિના આખો પરિવાર, અમારા આખા કાર્યકરો જેલોમાં, ની જેવા કેસમાં. એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું, જાંગમાંથી ગોળી નીકળી ગઈ, 24 કલાકમાં છૂટી ગયો. આ તો કેવી વ્યવસ્થા? અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જેમ. બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય. અમે કાં ગુનો કર્યો છે? બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાવ્યા છે, એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ. કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે. હવે PI PSI ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ? આ કાયદો ને વ્યવસ્થા છે. અને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ, કોઈ જાહેરનામું નથી, કોઈ ચૂંટણી નથી, તો બી 30મી નવેમ્બરે પરવાનગી માંગી, 3જી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી. અભિપ્રાય પોલીસે નેગેટિવ આપ્યા છે. તો સાહેબ અમારો બી અધિકારો છે ને, અમે ચાલતા ગયા, પોલીસ અમારી સાથે હતી, તો બી FIR. એટલે માથા બારે સાબિત કરો, પાસા કરો, તડીપાર કરો, એટલે અમારે આખી જિંદગી જેલોમાં. તો લોકો માટે કોણ બોલશે? અમને તો કઈ વાંધો નથી, જેલો કરો, કઈ વાંધો નહીં. એટલે તમે ત્યાં વાત કરી લો, અમે ત્યાં જઈએ છીએ હાજર કરી લીધી છે સાહેબ. આપણા SP સાહેબ ને બીકો એમના જોડે નર્મદા પોલીસ સાહેબ જોડે SP સાહેબ જોડે પણ વાત સહકાર આપે. ભરૂચ પોલીસ નો મામલો છે, આપણે શું કરવા જીબા જોડી કરીએ છીએ? જો અમારા માટે બધું સરખું છે, આખું નહીં તો સરખું છે, પણ તમારે કેવાથી પહેલા થોડા FIR રદ કરવાના? એ તો અમે રદ ના કરી હા, તો જવા દો ને, અમારા વકીલો બધા રાહ જોઈએ છે. કોર્ટ સિવાય કોઈ રદ નહીં કરી શકે, હું આપને કહું. ના, કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના છે કે જેટલી FIR થાય કોર્ટમાં જ અમારે કર્યા કરવાની. કોર્ટમાં તો જવાના જ છે, જે અધિકારીઓ કર્યા છે એમને બી બોલાવીશું,
એવું થોડું જરૂરી છે. તમે જાઓ તો વાંધો નથી, પણ તમે જે આહવાન કરીને જાઓ છો તમારા કાર્યકરો સાહેબ public તમે ત્યાં મીડિયામાં ભેગી કોઈ થાય જગ્યાએ છે, બતાવો મોટા મારો ભાગમાં. મેસેજ હોય ને, તમે બધા ગ્રુપ જોઈ લો, મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ. તો તમારા આપણે ગ્રુપમાં હોય તો છે ને. બતાવો. મેં તો અમારા સાંજે ગ્રુપમાં પોલીસના ફોન public આવ્યા હતા, ભેગી પોલીસને મેં થાય, કીધું કે હું ત્યાં કાલે પછી જાઉં છું. traffic છે, law and સીધી order વાત છે, મારે એનો કાં પ્રશ્ન છુપાવવાની થાય. છે? એટલા તો આ વિડીયોમાં તમને શું લાગે છે કે ચેતર વસાવા જે રીતે વાત કરી રહ્યા છે એ યોગ્ય છે કે પછી પોલીસ વાળાએ જે રીતે ચેતર વસાવાની અટકાયત કરી છે એ યોગ્ય છે? આ વિડીયો બાબતે મને દોસ્તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારું શું કહેવું છે કે એક આદિવાસી સમાજને એક સારા એવા નેતા મળ્યા છે પોતાના સમાજના, છતાં એ પણ આ ભારતીય જનતા પાર્ટીથી જોવાતું નથી. તો આની પાછળ શું હોઈ શકે? કે ચેતર વસાવાનો ડર લાગે છે ભારતીય જનતા પાર્ટીને, કે પછી આદિવાસી સમાજના લોકો ભણી ગણીને આગળ વધશે એ ભારતીય જનતા પાર્ટીથી નથી જોવાતું? મને વિડીયોમાં કોમેન્ટ દોસ્તો જરૂર કરીને જણાવજો તમારું શું મંતવ્ય છે. અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા હો તો બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ.